ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 7 વસ્તી એમાં પહેલા ટોપિકમાં આપણે જોયું હતું પ્રસ્તાવના અને વસ્તી વિષયનો અર્થ. હવે ટોપિક નંબર 2 2.1 ભારતમાં વસ્તીના વલણો ટોપિક 2 એમાં 2.1 માં ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ. તો વિદ્યાર્થીઓ, એક નોટ કરવું તો નોટ કરી લેજો કે આમાં તમારે ટોપિક આપણે જે ભારતમાં વસ્તીના વલણો છે એમાં બીજો ટોપિક અને ચોથા નંબરનો જે પોઈન્ટ છે, બીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ, એ આ વર્ષના આપણે અભ્યાસક્રમ જે ઘટાડવામાં આવ્યો છે તો આ ચેપ્ટરમાંથી આ બે પોઈન્ટ સ્કીપ કરેલા છે એટલે હું ભણાવીશ નહીં. કારણ કે તમારે બોર્ડને લક્ષીને જે અભ્યાસક્રમ મૂકેલો છે એ અભ્યાસક્રમ આપણે કરાવવાનો છે નહીં. જે 30% 25% જેટલું તમને છૂટછાટ સરકાર તરફથી મળી છે તો આપણે એમાં સમય બગાડશું નહીં. તમારી રીતે જોઈ લેજો જોવું હોય તો, નહીતર એમાં જે પોઈન્ટ નંબર 2 અને પોઈન્ટ નંબર 4 એ છોડી દેવાના આપણા અભ્યાસક્રમમાં છે નહીં, 7મા ચેપ્ટરમાંથી. તો ભારતમાં જે વસ્તીના વલણો છે એમાં આપણે ટોપિક 2.1 માં ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ અને ટોપિક અગિયારમાં બીજો ભારતમાં વસ્તીના વલણો 2.1 ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ. એટલે હવે આપણે ટોપિક 2.2 2.3 એવા આપણે જે કાંઈ પણ ટોપિક છે બેના 3 પેટા ભાગ બનાવીશું. તો ખાસ જે કાંઈ પણ સૂચના આપી છે જોજો. બીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ એ આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં પૂછાવાના નથી તો આપણે એને સમજીશું નહીં, એટલે સ્કીપ કરી દઈશું. તો ભારતમાં વસ્તીના વલણોની જે શરૂઆત છે તો કઈ રીતના ભાઈ વસ્તીના વલણો છે જાણવા પડ્યા. કારણ કે વસ્તી વૃદ્ધિ છે એ જ એક મોટો પ્રશ્ન છે. વસ્તી સસ્તી બની ગઈ છે એવું ન થવું જોઈએ. તો એમાં જોઈએ કે એક તો કારણ આપી દીધું કે જન્મદર એમનો મૃત્યુદર છે ઘટી ગયો. તો મૃત્યુદર ઘટી ગયો, જન્મદર તો એમનો હતો તો વસ્તી વૃદ્ધિ થવાની હતી. તો જોઈએ એમાં શું વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવીને તેનું અર્થઘટન કરો. વસ્તીના વલણો એટલે શું? જન્મ દર, મૃત્યુ દર, સ્ત્રી પુરુષ પ્રમાણ, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, જે કાંઈ પણ બાબતો છે એની સાથે. તો અહીંયા જે આપણે આ વલણનો અભ્યાસક્રમમાં બે પોઈન્ટ છે નથી જોવાના, બીજો અને ચોથો. બાકી પહેલો, ત્રીજો અને પાંચમો પોઈન્ટ છે આપણે સમજવાના છે. તો એમાં આ પ્રમાણે જે અભ્યાસ કરવામાં આવે છે પહેલા તો જન્મ દર અને મૃત્યુ દર એ બે વચ્ચે શું તફાવત છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, ત્યાર પછી શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી કેટલી છે, વસ્તી છે એમાંથી શહેરી કેટલી, ગ્રામીણ કેટલી, એને આધારે જે કાંઈ પણ સોલ આવું એટલે કે એમાંથી કઈ રીતના આપણે વસ્તીનો ગ્રોથ જે વધે છે એ ઘટાડી શકીએ એની બાબત જોવાની છે. તો વિદ્યાર્થીઓ, એમાં આપણે ટોપિકની જે શરૂઆત કરી વાત તો વસ્તી ગણતરીની શરૂઆત કોને કરી હતી? પીએસક્યુ એમસીક્યુ માં પૂછાઈ ગયેલ છે. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871 માં જમશેદજી તાતાએ કરી હતી. 1871 પ્રથમ વસ્તી ગણતરી આપણા દેશમાં થઈ હતી. તો 1871 માં કરવામાં આવી હતી. અને તેના દ્વારા તો કે જમશેદજી તાતા દ્વારા. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી? 1871 માં વ્યવસ્થિત રીતે 1851 કન્ટિન્યુ 10 વર્ષે કરવાની શરૂઆત થઈ. તો કે ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલી વસ્તી ગણતરીનું પત્રક જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે સામે રાખો 1951 માં તૈયાર કરેલું હતું. વસ્તી ગણતરીનો જે કાંઈ કોષ્ટક એનો સ્કેલ પણ આપેલો છે આ ટેક્સ્ટ બુકમાં છે. જો સ્વતંત્રતા પછી પ્રથમ વસ્તી ગણતરીનું વર્ષ આવશે કયું આવશે? 1951. વ્યવસ્થિત વસ્તી ગણતરીનું વર્ષ 1851. પ્રથમ વસ્તી ગણતરી 1871. અને કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય? 10 વર્ષ. તો 4 એમસીક્યુ છે હોય એટલે આપણે કેટલા વર્ષે વસ્તી ગણતરી? 10 વર્ષે. આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી વ્યવસ્થિત પત્રક 1951. વ્યવસ્થિત વસ્તી ગણતરીનું વર્ષ 1851. પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871. કોના દ્વારા? જમશેદજી તાતા. બીએસક્યુ કે એમસીક્યુ માં હશે ને હશે. તો આપણે રોકડીઓ માંગશે જવા નથી અને પહેલા કીધું વ્યવસ્થિત લેક્ચર કરો, હેન્ડસ્ફ્રી નો ઉપયોગ કરો, સાંભળો, ટેક્સ્ટ બુક સામે રાખો અને પછી લખો.
તમારે કોઈ જાતની મહેનત કરવાની જરૂરિયાત નથી. એટલું કહેવામાં આવે કે નીચે અંડરલાઇનિંગ કરતા જાઓ, પછી જુઓ જ્યારે વાંચવા બેસો ને એમસીક્યુ તમારે ગોતવા નહીં પડે. સ્વાધ્યાય જોવા જાવ, સ્વાધ્યાય બેઠા બેઠા ન આવે ભાઈ, ટેક્સ્ટ બુક માંથી જ આવવાના. સ્વાધ્યાયના 100% પણ બેઠા બેઠા ન હોય, ટેક્સ્ટ બુક ના અંદર જે કાંઈ પોઈન્ટ આપેલા છે એમાંથી હોય છે ભાઈ, તો બધા 100 માંથી 100 લઈ આવે, પણ મહેનત કરે અને આવે છે. રેડી? તો આ પ્રમાણે આપણે જે વસ્તીના વલણોમાં પ્રથમ વલણ જોવાનું છે, ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ કે કઈ રીતના વસ્તી વૃદ્ધિ વસ્તીનું કદ છે એ જોવા મળે. તો કે વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણ એને વસ્તીનું કદ કહે છે. તો વસ્તીની જે ગ્રોથ થયો એ જુદા જુદા વર્ષ દરમિયાન જે કાંઈ કુલ વસ્તીનો વધારો થાય છે તેને આપણે વસ્તીના કદ તરીકે ઓળખાવીએ છીએ. તો કે વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. ભારતની વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર નીચેના કોષ્ટકમાં રજૂ કરી આ ટેક્સ્ટબુકમાં આપેલું છે. કોષ્ટક મેં લીધું નથી કારણ કે 1901 થી 2011 સુધીનું જે વસ્તીનું કદ અથવા ટકાવારી છે આપેલી છે. તો જ્યારે દેશ આઝાદ થયો 1951 ની વસ્તી ગણતરીનું વર્ષ છે. તો આ બધી બાબતો એ જે કાંઈ પણ પ્રમાણ છે એ 1951 તો કે પહેલા વસ્તી કરોડમાં અને એનો વસ્તી વૃદ્ધિનો દર એ કેટલો ઉમેરો થાય છે. તો એમાં જે બાબત છે 1901 માં 23.8 કરોડ વસ્તી હતી, જે 2000 એનો વધારો છે પ્લસ 0.08. 1911 સુધી ભાઈ કારણ કે 10 વર્ષનો ગાળો. 1911 માં 25.2 પ્લસ 0.57. 1921 માં પેલું એવું વર્ષ છે કે જે મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખાય, એ પણ પૂછાઈ શકે છે. એનો વર્ષ કયો આવશે? 1921 મહાન વિભાજક વર્ષ છે. ત્યારે વસ્તી ઘટી છે. બાકીના વર્ષોમાં બધા જોઈ લેવાની જરૂર, એમાં ક્યાંય પ્લસ હશે, બાકી 1921 માં જ માઈનસ છે. તો આ પ્રમાણે જે વસ્તી છે એ ઘટે છે 25.1 કરોડ એટલે કે ઘટાડો થયો 0.03 નો. 1931 માં 27.9 પ્લસ 1.4. 1941 માં 31.9 પ્લસ 1.33. 1951 માં 36.1 પ્લસ 125 એટલે 1.25. 1961 માં 43.9 પ્લસ 1.96 નો વધારો. એ જ રીતના 1971 81 91 2001 102.7 કરોડ હતી પ્લસ 1.97 એટલે ઘટી. બાકી જો 2071 થી વસ્તી સતત વધતી હતી તો એ પણ આવશે. ત્યારથી વસ્તી છે એ વધતી જોવા મળી. 1971 થી ઘટાડો ક્યારે 2001 માં 1.97 અને 2011 માં 121.02 કરોડ પ્લસ 1.64. તો આ પ્રમાણે વસ્તીનો જે કાંઈ પણ પ્રશ્ન અથવા તો વસ્તી જે વૃદ્ધિ છે તો આપણે કોષ્ટકમાં જોવા મળે તે રીતના જ અહીંયા જે પ્રમાણ આપેલું છે સામાન્ય આલેખ જોયો હોય, પરફેક્ટ નથી તો તમારે જોવાનું છે. એટલે કે વધારે કઈ મારે બીજું કહેવાની જરૂરિયાત નથી કારણ કે આ પોઈન્ટ લખો એટલે કઈ કોષ્ટકના આલેખ આવી જ જાય. પણ આ જગ્યાએ તમને સમજાવવા કે વિશ્લેષણ થાય તો ક્યાંથી કરે છે 1951 થી 2011 સુધીની જે બાબતો છે એમાં જ આપેલું છે. જે કાંઈ પ્રશ્ન અથવા જે બાબતો છે એ જોવા લાગે. તો આને આધારે જે કાંઈ પણ પ્રક્રિયામાં તો જે એના તારણોનું વિશ્લેષણ સમજાવવા રીતના આલેખ છે. તો તારણોના વિશ્લેષણ જોઈએ તો 1901 થી 1921 સુધીના સમયગાળામાં વસ્તીમાં ધીમા દરે વધારો હતો. 1901 થી 1911 ના દશકમાં 5.7% હતો. 1911 થી 1921 માં 0.03 માઈનસ આવ્યું. એટલે 1921 નું મહાવિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે. તો વસ્તીમાં જે વધારો થતો હતો પેલું એવું વર્ષ છે અત્યાર સુધીના સમયગાળામાં કે જેમાં માઈનસ જોવા મળ્યું. એટલે માઈનસમાં ઘટાડો થયો, થોડો ઘટાડો થાય, પાછો ઘટાડો થાય, માઈનસ નથી આ માઈનસ ઓલે 25 પોઈન્ટ હતી ના સુધી 25 ની સાથે 5.7% નો જે વધારો હતો એમાં ઘટાડો થયો. તો આપણે એનું કારણ શું હોય કે ભાઈ મહાજન જે કાંઈ પણ વિભાજિત વર્ષ આવ્યું તો કે વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ કે મૃત્યુદરમાં થયેલો વધારો પ્લસ અનેકવાર દુષ્કાળની સ્થિતિ, વિવિધ રોગ જે અત્યારે કોરોના ચાલે એવા રોગ ત્યારે પણ હતા, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ આવી રીતના ધમરો મચે જે આવ્યો નથી ગયો નથી આવ્યો. આમાં તો હજી હારું એટલી સ્પીડ નથી. પ્લેગમાં તો હજી એકની શમશાન યાત્રા પૂરી કરીને આવ્યો એક ગામનો તો બીજો તૈયાર. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તો આમાં પણ એવું છે કે ક્યાંય એવું ગાફલાઈ ન કરી કે કોરોના નથી. અહીં પ્રસંગ હોય તો જવા દેવાના. આપણે ત્યાં કઈ ફૂલેકામ જવાની જરૂરિયાત નથી. એટલે આપણું ફૂલેકું ભરાતા વાર નહીં.
સરકારે આવા પ્રયાસો નથી, કારણ કે ભાઈ એકવાર જેને લાગી જાય ને એટલે 20 વર્ષ જે સિગારેટ પીધી હોય ને એટલું આ 1 વર્ષની અંદર નુકસાન કરે. ફેફસાની અંદર જે સ્મોકિંગનો જે કાંઈ પણ વ્યસની માણસ છે જે 20 વર્ષ સતત સિગારેટ પીધી હોય ને પછી જે કોરોના આવે છે અને એને ભાઈને જેટલી અસર થાય એટલે 1 વર્ષની અંદર નુકસાની થઈ, એટલે 20 વર્ષ સુધી માણસ એટલો પાઈમાં રહે ને હકીકત છે. સામે ઓલા મસાલાવાળા હાલને મજા આવશે, બે દાણા શું મજા આવશે, હાલે નીકળાવું ભાઈ પહોંચી જાય ખબર ના પડે. મસાલા બીજું ને હવે કરવાનું જે કરવાનું. અત્યારે આપણું મહેનત સરકાર જે કરે, કાલે એમ જે ખોલવાની છે તો કાલે આવી જવાનું, બાકી એમ જે 21 મહિનાનો પરીક્ષા લેવાના તૈયાર જ છીએ, આવી જાવ. આ તૈયારી પૂરી. કોરોના તેલ લેવા ગયો પણ બહાર નીકળે તો અમને પ્રશ્ન થાય. કામ વગરનું જવાનું તો પૂરેપૂરું પાલન કરવાનું, માસ્ક રાખવાનું, બહાર ભટકી લેવા તો હાથ પર મોઢું વ્યવસ્થિત સાફ કરી નાખવાના. પણ આ તો જેવા જે જાય, ચાની લારી હોય ચાની, પાનનો ગલો હોય તો પાનનો, થોડો ફાસ્ટ ફૂડ વાળા ચાલુ કર્યું, ત્યાં અલગ પાણીપુરી ખાતા જાય. છોકરીઓને લાગુ પડે, છોકરાઓ માટે જ નથી. એમ પાણીપુરી જોડતીને આવતી રહી અને ભાઈ ખબર ન પડે ત્યાં કોણ આવ્યું શું હતું ડીશમાં ખબર છે કે લખેલું મીટર ગટરનું પાણી નાખતો હોય ટેસ્ટથી નાખવાનું. બીજું વિશ્લેષણનો તબક્કો જે છે તો એમાં 1921 માં જે કીધું કે બહાર કરીએ ત્યાર પછીના દરેક વર્ષમાં શું થયું એ તો કે 1921 ના વર્ષને મહાન વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે. તો યાદ રાખવાનું 1921 નું વર્ષ છે એ એમસીક્યુ માં પૂછાયેલ છે કે કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. મહાવિભાજક ના એવું ના ચકો કંજોરી ના ભાઈ જોતું વિશ્લેષણમાં આવું સાંભળો કયું આવશે 1921. તો આમાં 1921 ના વર્ષ પછી સતત વસ્તી વૃદ્ધિનો દર છે ચાલુ રહે છે. 1951 માં ભારતમાં આયોજનનો આરંભ થયો. આયોજન કાળ દરમિયાન એટલે કે 1951 માં દેશની વસ્તી 36.1 કરોડ હતી. 5 દશકામાં એટલે 2001 માં 102.7 કરોડ થઈ એટલે વસ્તીમાં 66.6% કરોડનો વધારો થયો. અહીંયા છેલ્લે 2011 લે પ્રવર્તમાન સમયમાં અત્યારે સ્થિતિ શું છે તો કે અત્યારે જે વસ્તી વાર્ષિક વધારો છે 1.70 લાખનો છે, દર વર્ષે ઉમેરો થાય 170 લાખ. હવે ભાઈ જમીન કેવડી અને સામે એટલું જે કાંઈ પણ મહાન રુદ્ર સ્વરૂપ આવી ગયું તો શું થવાનું તો તે ભાગ પડવાના છે. જરૂરિયાતો છે આપણી પૂરી નહીં થાય પછી આપણે કઈ સરકાર હતી નવા જે રોગ આવે થોડું કઈ છે નહીં ભાઈ આપણે બધા બીજા ઉપર બ્લેમ કરીએ પણ આપણે આપણું નથી ભૂલતા. તમારું છે અત્યારે આપણે ભણાવીએ છીએ, તમે લોકો જે ભણવાવાળા ભણે છે નથી ભણવાવાળા કાન આપણા જ લેતા હોય પણ નડવાનું ત્યારે માર્કશીટ આવે ત્યારે આ પાસ થઈ ગયું હોય કે 35 છે કે 37 છે કે 42 હશે પછી સાહેબે ભણાવ્યું હતું તે જોયા હતા વિડીયો અહીંયા બોલાતો અત્યારે આવ્યો તો ચાલુ થાય પછી બોલાવે ન આવે ન મહેનત કરે તો શું થવાનું. એવી પરિસ્થિતિ આમાં પણ છે કે જે 1951 પછી જે પરિસ્થિતિ છે તો સતત વસ્તી વૃદ્ધિ દર થયો હોય. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે જ્યારે ભારત બીજા ક્રમે છે. હજી તો વસ્તી ગણતરી ન થઈ નહીતર ભગવાનને ત્યાંથી પહેલા ક્રમે આવી જાય. આ તો વસ્તી ગણતરી ન થઈ જે કોરોના મહામારી ચાલી અત્યારે વસ્તી ગણતરી સમાપ્ત થઈ ગઈ એટલે આંકડા નવા આવી ગયા તો આપણે પહેલા નંબરે હોય તો ચીનને આગળ કહીએ કે ભાઈ ત્યાં જે વનવન છે પણ 2011 માં ભારતની વસ્તી 25.2 કરોડ જે વધીને એક સૈકાના અંતે 2011 માં જે કાંઈ પણ બાબત આવી 1911 માં કેટલી હતી 25.2 કરોડ હતી અને જ્યારે 2011 માં કેટલી આવી તો કે 121.2 કરોડ થઈ એટલે ચોખ્ખો વધારો 97-98 ની એવરેજ થી હાલે 50 વર્ષને જે કાંઈ પણ બાબતો થાય પેલા જે હતા 60 વર્ષ પસાર કર્યા આ 100 વર્ષનો ગાળો છે 1911 થી 2011 સુધી તો 100 વર્ષના ગાળામાં એટલે આપણે દર વર્ષે એવું કહી શકીએ કે જે એવરેજ છે એ સારામાં સારી આપણે કરોડની તો આપે છે. આજે 170 આમાં હજી ઘણા લોકો એવા જે નામ નોમિનેટ ન થયું ત્યાં બીજી જગ્યાએ હોય ત્યાંના સ્થાનિક લોકો ના પાડ્યું કે અમારા ગામના નથી એ બીજા તો વસ્તી ગણતરીમાં જ્યાં નામ નોમિનેટ થયું હોય ત્યાં તમારું નામ આવે અથવા તો પહાડી વિસ્તારમાં જંગલમાં રહેતા ત્યાં સરકારના કાંઈ જે એમ્પ્લોય ગયા હોય ગણવા ન ગયા હોય બાકી એવરેજ ચોખ્ખો પ્રોફિટ 1 કરોડનો થાય આમાં જ આપણે ફાયદો બાકી હાલે નથી. તો આ પ્રમાણે જે આંકડાઓ આપેલા છે 1951 માં કેટલો હતો 36.1 ત્યાર પછી 1961 માં 43.9 એ જ પ્રમાણે 1981 માં તો કે 65.3 અને છેલ્લે 2011 માં 121.2 કરોડ ચોખ્ખો વધારો આ પ્રમાણે જોવા મળે છે. તો વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે જે બાબતો કીધી કે જે દેશની વસ્તી
100 કરોડના આંક વટાવી જશે સાચી પડી હતી જે નિષ્ણાતોએ કીધું હતું 2000 ના વર્ષમાં જો આમ નોંધ્યું ભાઈ તો ભારત દેશ છે એ સદી મારી જશે સદી કેમાં કરોડ ખાલી સચિન જે સેન્ચુરી ફટકારી લે નહીં અને આના પરિસ્થિતિમાં લગભગ 93 કરોડ થઈ 2011 ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011 થી 2025 ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે થઈ શકે જો આ વસ્તી ગણતરી આંકડા આવ્યો તો 5 વર્ષ કાઢવાના કારણ કે 2020 તો ચાલે 2021 માં વસ્તીના આંકડા બીજા 4 વર્ષ કાઢીએ એટલે આપણે ચીનને ઓવરટેક કરવામાં નજીક હોય પણ આનું કારણ હવે આપણે તપાસવું આગળ બધું વલણ છે એટલે પહેલું વલણ 2.1 માં ભારતમાં વસ્તી અને તેનું કદ અને વસ્તી વૃદ્ધિ દર તો અહીંયા આપણો આજનો ટોપિક છે એ ટોપિક આપણો માર્ક થાય છે એમાં ખાસ બીજો જે પોઈન્ટ આવશે એ આપણે જોવાનો નથી કારણ કે આપણા અભ્યાસક્રમમાં નથી આપણે ત્રીજો પોઈન્ટ જોશું ટોપિકમાં જે 2.3 તરીકે લખશું ખાસ યાદ રાખજો બીજો ટોપિક નથી એટલે સ્કીપ જ કરી દે આમે નહીં કરું પછી કોઈ ના કે સાહેબ હવે બીજો 2.2 બાકી રહી તો ડાયરેક્ટ 2.3 કારણ કે 2.2 છે એ સ્કીપ કરવાનું આપણા અભ્યાસક્રમમાં છે નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ બધાને સૂચના કે જે વિષયના લેક્ચર આવે છે તો શાંતિથી જોવો સાંભળો સાંભળતી વખતે હિસ્ટ્રીનો ઉપયોગ કરવો એટલે પરફેક્ટ જે શબ્દ છે એટલે સંદેશ આવે ટેક્સ્ટ બુક રાખવી અને જે વર્ક આપવામાં આવી કરતા રહેજો કારણ કે તમારા માટે છે બાકી મે મહિનો દૂર નથી આપણે જેમ કહેતા ડિસેમ્બર પછી જોશું તો આવી ગયો ડિસેમ્બર એ રીતના મે પણ આવ્યા પેપર લખતા છે પછી મનમાં કે ભ્રમણ ન કરવું પડે એટલે તૈયારી રાખવી અહીંયા સુધી રાખીએ થેન્ક યુ